એક વાત આ સમાજ માટે જે મને લાગ્યું છે એ કરવી છે ચોક્કસ. અત્યારે હાલ રાજકીય રીતે જોવા જો તો બે શક્તિઓ કામ કરી રહી છે કોઈ પણ સમાજ માટે. એક શક્તિ છે મની શક્તિ. મની એટલે આર્થિક પૈસાની શક્તિ. મની પાવર જેને કહેવામાં આવે છે એનું જોર છે. અને બીજો જોર છે મસલ પાવર, જેની પાસે માથા છે એની તાકાત. તો આપણી પાસે મની તો છે ને, એટલે આપણી પાસે મની નથી પણ તમારી પાસે મસલ પાવર છે. તો આ મંચ ઉપરથી હું આ વિસ્તારના તમામ સમાજોને વિનંતી કરું છું કે મની પાવરના જોડે લોકશાહીની અંદર જે લોકો પોતાનું આધિપત્ય સ્થાપવા મથી રહ્યા છે એના અમે મસલ પાવરનો ઉપયોગ કરી અને મની પાવરને આપણે પાછી પાડવાની છે. એના સંકલ્પ માટે આપણે મળે તો આ બધું કામ કરવાનું છે. કરશો ને ભાઈ? કરશો ને? પાકો? હવે છેલ્લે વાત કરવી છે યુવાનોની. ભાઈ બે યુવાન કોને કહેવાય? મોટા આ ઠાકોર છે, નાના બધા યુવાનો બધા છે. અને આ આગેવાનો છે. મારી આપને વિનંતી છે કે શૈક્ષણિક સંસ્થાઓ માટે બધાએ એક મંચ ઉપર આવવું પડે, બધાએ ભેગા બેસવું પડે, ચર્ચાઓ કરવી પડે. આ તો ભેગા નથી બેહતા એટલે ભ્રમ છે, બાકી કોઈ નથી. અમે ચલાવીએ છીએ તો પછી તો મહેનત કરવા વાળો તો કોક જ છે. એટલે બધા એક મંચ ઉપર આવી અને આપણે કામ કરીએ. યુવાન કોને કહેવાય? યુવાનો માટે એમ કહેવાય છે कि किनारों से टकराई से तूफान कहते हैं, किनारों से टकराई से तूफान कहते हैं, मगर तूफान से टकराई से युवान कहते हैं. वो जवानी जवानी नहीं, वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी ना हो, उन आंखों की कोई हस्ती नहीं जिन आंखों में पानी ना हो. आ समाज માટે પાણી બતાવવા માટેનો આપણા માટે સમય છે. और आज समय से यही समय है, सही समय है, समाज का ये अनमोल समय है. यानो આપણે પૂરો ભેગા થઈને ઉપયોગ કરીએ. અને છેલ્લે અંતમાં એટલું જ કહેવું છે, તમે બધા તૈયાર છો ને આના માટે? તો છેલ્લે એટલું જ કહેવું છે કે હો જાઓ તૈયાર સાથીઓ, हो जाओ तैयार. अगर समाज के काम ना आए तो जीवन बेकार साथियों, हो जाओ तैयार. आओ આપણે આ સમાજ સામાજિક આર્થિક અને રાજકીય રીતે આગામી સમયની અંદર આગળ આવે, પગભર બને. એના માટે કોઈનો ટોટિયો ન ખેંચીએ. કોઈ જાતવા તો ટોટિયા ખેંચીને પાડતા નહીં, પણ